દુનિયાના અમુક એવા ઘર જ્યાં તમે સરખી રીતે હાથ પર પહોળા ના કરી શકો, પરંતુ લોકો પોતાની આખી જિંદગી અહીંયા કેવી રીતે વિતાવતા હશે? સાંકડા ઘરમાં જે ઇન્ટિરિયર મેં સેટ કરેલું તે તમે ફોટોગ્રાફીમાં જોઈ શકો. 1.5 ફૂટનો જ દાદરો છે. હા, ઓછામાં ઓછા 80 વર્ષ થઈ ગયા છે. 4 ફૂટનું મકાન તમને બતાવું. આ ઘરમાં તમે સીધા જ સૂઈ શકશો, આડા નહીં સૂઈ શકો. આ પહેલો 4 ફૂટનો આ ઓટલો આવે છે, એ 5 ફૂટ તો નહીં ને ઊંડાઈમાં જોઈએ તો 80-85 ફૂટ છે એપ્રોક્સલી. અમારો આ બેઠક રૂમ, આ જે કિચન પ્લેટફોર્મ બનાવ્યું છે બરાબર, તે બી 2 ફૂટનું જ છે. 4-4.5 ફૂટ પહોળું આ ઘર 2 માળ ઊંચું છે. આ અમારો આખો બેડરૂમ છે. આ સ્ટોર રૂમ તરીકે અમે ઉપયોગ કરીએ છીએ આનો આખો. હવે આ સેકન્ડ બેડરૂમ અમારો, એમાં બેડથી માંડીને સેટથી માંડીને બધું સેટ કરવામાં આવ્યું છે. ચોથી પેઢી આ અમે એમાં જ રહીએ છીએ બાપડે. અમુક જગ્યા ઘરમાં એવી છે કે વોશરૂમની બાજુમાંથી વાડામાં જવું હોય તો તમારે આ રીતે જવું પડે. અમારી જે પેસેજની જગ્યા છે એ લોકોને એના ઘરમાં પેસેજની જગ્યા છે 4 ફૂટ, તેમાં આ લોકો આટલું વર્ષ જીવન કેમ કાઢ્યું હશે? આ અમારું ઓપન ટેરેસ છે. મારી જે દાદીનું મકાન છે તે બી 2.5 ફૂટનું જ છે, જે પ્લાસ્ટિકમાં છે. અમારું ફેમિલી તો ઓલરેડી ખુશ જ છે, એનો કોઈ ઓપ્શન બી નથી ને. ખુશ એટલે રહેવું જ પડે એવું છે. જો હજુ પણ તમને તમારા ઘરથી કોઈ ફરિયાદ હોય ને તો રાંદેરમાં હનુમાન ટેકરી પાસે ટીમલા સ્ટ્રીટ પર આવીને આ ઘરોની મુલાકાત લઈ લેજો.